નવી મુંબઈમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ। ચિરનેર ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા, ઘરોમાં પાણી ઘૂસતા જનજીવન ખોરવાયું। ભારે વરસાદને પગલે ચિરનેર વિસ્તાર જળબંબાકાર। રત્નાગીરીના દાપોલીમાં આખું શહેર જળમગ્ન। મુખ્ય સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર ઠપ થયો। દાપોલીનો 4 શહેરો સાથેનો સંપર્ક તૂટ્યો। ભારે વરસાદથી દાભોલ, મંડળગઢ, હરણે અને ખેડના માર્ગો બંધ। મામલતદાર કચેરી અને આંબેડકર ચોક પાણીમાં ગરકાવ। મહારાષ્ટ્રના બદલાપુરમાં પૂરનું સંકટ। ઉલ્હાસ નદીએ ચેતવણીની સપાટી બતાવી। નદીની જળ સપાટી વધતા નદી કિનારાના ગામો માટે કટોકટીની ચેતવણી જાહેર। ડેપ્યુટી મેયરે સ્થિતિની સમીક્ષા કરી। મહારાષ્ટ્રના ચીપળૂણમાં ભારે વરસાદથી ભારે તબાહી। વશિષ્ઠી નદી ચેતવણીની સપાટીએ પહોંચતા પ્રશાસન હાઈ એલર્ટ પર। નદી ગાંડીતુર બનતા દરિયાકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં ફફડાટ। રાયગઢની સાવિત્રી નદી ચેતવણીના સ્તરથી ઉપર વહી। મહાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં પૂરનો ખતરો। નાગોઠાણે, રોહાપેડ અને ખોપોલીમાં જળબંબાકાર બાદ મહાડ હાઈ એલર્ટ પર। મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં જગબુડી નદી વહી રહી છે। ભયજનક સપાટીથી ઉપર સહ્યાદ્રી પર્વતમાળા અને ખેડ વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદીના જળસ્તરમાં ઝડપથી વધારો। વહીવટીતંત્રને નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ અપાયું। મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં મેઘતાંડવ। ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા। પૂજા, રીટોલા ડેમના 6 દરવાજા ખોલાયા। જળસ્તરમાં વધારો થતા નદી કાંઠાના ગામોને હાઈ એલર્ટ કરાયા। ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો પર પૂરનું સંકટ। મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં સતત 5 દિવસથી વરસાદના કારણે નદી નાળા છલકાયા। ભારે વરસાદને પગલે પ્રચંડ પ્રવાહ સાથે વહી રહ્યો છે હજરા ધોધ। મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા। સુરક્ષિત અંતર રાખવા અપીલ કરાઈ। હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં ભારે વરસાદ। લારજી સૈંજ રોડ પર આવેલા પાગલ નાલામાં પૂરના કારણે વાહન વ્યવહાર ખોરવાયો। મોટા પ્રમાણમાં કાટમાળ વહેતા રોડ બ્લોક થયો। બંને બાજુ ટ્રાફિક પાછો ખેંચાયો। પહાડોમાં આકાશી આફત। બદ્રીનાથ ધામમાં ભારે વરસાદથી અલકનંદા નદી ગાંડીતુર બની। પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો। બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ થતા ચિંતા વધી। ગૌલી નદીની જળ સપાટીમાં પણ સતત વધારો। અમરેલી જિલ્લામાં આકાશી આફત। રાજુલાના ભેરાઈ ગામમાં પૂરના પાણી ભરાતા સર્જાઈ મોટી મુશ્કેલી। ભેરાઈથી પીપાવાવ પોર્ટ જતો રોડ તંત્રએ તોડ્યો। ગામને ડૂબતું બચાવવા રોડ તોડવો પડ્યો। અમરેલીમાં અનરાધાર વરસાદથી પીજીવીસીએલને ભારે નુકસાન। જિલ્લામાં 222 વીજપોલ, 9 ટ્રાન્સફોર્મર ધરાશાયી। ખાંભા સહિત 55 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો। ધારી, રાજુલા, સાવરકુંડલા અને જાફરાબાદ સહિતના વિસ્તારો અસરગ્રસ્ત। ખેતીવાડી ફીડરો સૌથી વધુ પ્રભાવિત। ઉનાના સનખડામાં ધોધમાર વરસાદના કારણે તારાજી પ્લોટ વિસ્તારમાં રાવલ અને માલણ નદીના પાણીએ તબાહી મચાવી। રાતભર ભયના ઓથાર હેઠળ રહ્યા લોકો। સવારે પાણી ઓસરતા લીધો રાહતો શ્વાસ। ઘરવખરી માલસામાનને ભારે નુકસાન। 9 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ પડશે। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં રેડ એલર્ટ। વલસાડ, દાદરાનગર હવેલી, નવસારી, સુરત, ડાંગમાં પણ રેડ એલર્ટ। રાજ્યમાં 6 કલાકમાં 27 તાલુકામાં વરસાદ। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સટાસટી બોલાવી। વલસાડના નાના પોંઢામાં 2.5 ઇંચ વરસાદ। કપરાડા, ધરમપુર, વાપીમાં 1 ઇંચથી વધુ વરસાદ। વલસાડ, ચીખલીમાં ખાબક્યો 1 ઇંચ વરસાદ। રાજ્યના 206 જળાશયમાં 36.61% પાણી। 14 ડેમ 70%થી વધુ ભરાયા। 50%થી વધુ ભરાયેલા ડેમની સંખ્યા 19। 55 ડેમમાં 25%થી વધુ પાણી। 118 ડેમમાં 25%થી પણ ઓછો જળસંગ્રહ। સરદાર સરોવર નર્મદા ડેમમાં નવા નીરની આવક। સપાટી 126.43 મીટરે પહોંચી। ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમ 65% ભરાયો। 24 કલાકમાં સપાટીમાં 24 સેન્ટીમીટરનો વધારો। જળસ્તર વધતા આરબીપીએચના 2 પાવર હાઉસ ચાલુ કરાયા। અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। રાજુલાના ધાતરવડી ડેમમાં પાણીની ધૂમ આવક। ડેમના 7 દરવાજા 3 ફૂટ ખોલી 8,484 ક્યુસેક પાણી છોડાયું। સતત આવક થતા જળસ્તરમાં વધારો। ભાવનગરની જીવાદોરી સમાજ શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક। ખેડૂતોમાં ખુશીનો માહોલ। પાલીતાણાના શેત્રુંજી ડેમમાં જળસપાટી 24 ફૂટ 8 ઇંચે પહોંચી। ઉપરવાસ વરસાદથી શેત્રુંજી ડેમની જળસપાટીમાં વધારો। ભાવનગરના જેસર તાલુકામાં ભારે વરસાદના કારણે માલણ ડેમ ઓવરફ્લો। માલણ ડેમથી અસરગ્રસ્ત થતા આજુબાજુના 10 ગામોને એલર્ટ કરાયા। હાલ ઉપરવાસમાંથી 44,562 ક્યુસેક પાણીની આવક। નવસારીમાં ભારે વરસાદ વચ્ચે મંત્રી નરેશ પટેલે લીધી વાઘરેજ
ટાઇડલ ડેમની મુલાકાત. વાઘરેજ ડેમમાં પાણીની આવક થતા નવા નીરના વધામણા કરાયા. મંત્રી નરેશ પટેલે નદીઓની સ્થિતિની સઘન સમીક્ષા કરી. ગીર સોમનાથમાં આકાશી આફત. ભારે વરસાદને પગલે આજે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ બંધ. તંત્ર દ્વારા ગીર સોમનાથની શાળાઓમાં રજા જાહેર કરાઈ. પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખી શૈક્ષણિક સંસ્થાઓ બંધ. મહેસાણા મનપાનો કરોડોનો પ્રી મોન્સૂન પ્લાન ધોવાયો. નાગલપુર વિસ્તાર પાણીમાં ગરકાવ. સામાન્ય વરસાદમાં જ વાડીના ચોક બેટમાં ફેરવાયો. મહેસાણા શહેરનો વ્યસ્ત મોઢેરા રોડ પણ પાણીમાં ગરકાવ. અમરેલી જિલ્લામાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ. ખાંભા ગીરી ધાતરવડી નદીમાં પૂર આવ્યું. નદીઓ ગાંડીતુર બંધા, મંદિરો ડૂબ્યા. તાતણિયા ગામે પ્રખ્યાત ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ. ખાંભા શહેરમાં વીજ પુરવઠો પુરવાયો. સુરતમાં એક અઠવાડિયાથી સતત વરસાદી માહોલ. વરાછા, અડાજણ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ. દક્ષિણ ગુજરાતમાં પણ હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો. નવસારી જિલ્લામાં મેઘરાજાની બેટિંગ. સમગ્ર પંથકમાં સાર્વત્રિક વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદી ચેતવણી. વાહન ચાલકોને સાવચેત રહેવા અપીલ. વરસાદ બાદ મિની કાશ્મીર બન્યું સાપુતારા. ગિરિમંગલ સાપુતારા પર આહલાદક વાતાવરણ છવાયું. ચારે તરફ છવાયું ધુમ્મસભર્યું વાતાવરણ. ધુમ્મસ અને હરિયાળી વચ્ચેના આહલાદક દ્રશ્યો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર. સાપુતારામાં ઉત્તરાખંડ જેવો મનમોહક માહોલ. સતત વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી. સનરાઈઝ પોઈન્ટ પર પહાડ ધસ્યો. ભારે વરસાદના કારણે રસ્તા પર પથ્થરો ખાબક્યા. પહાડ પરથી પથ્થરો પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ